તો રાજ્ય સરકારને સોંપાયો યુસીસીનો રિપોર્ટ। મુખ્યમંત્રીના નિવાસે જઈને સમિતિએ રિપોર્ટ સોંપ્યો છે, ત્યારે વિધાનસભામાં રજૂ કરાશે યુસીસી અંગેનો આ રિપોર્ટ। સત્રના અંતિમ દિવસે બિલ પર ચર્ચા થઈ શકે છે। કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય થશે, ત્યારે વિધાનસભામાં રજૂ કરાશે યુસીસી અંગેનો આ રિપોર્ટ અને છેલ્લા દિવસે આના પર ચર્ચા થઈ શકે છે। સત્રના અંતિમ દિવસે બિલ પર ચર્ચા થઈ શકે છે, ત્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ બાબતનો નિર્ણય થશે। તો મુખ્યમંત્રીના નિવાસે જઈને સમિતિએ રિપોર્ટ સોંપ્યો છે, યુસીસી રિપોર્ટ સોંપ્યો છે। વિધાનસભામાં રજૂ કરાશે યુસીસી અંગેનો રિપોર્ટ। તો સત્રના અંતિમ દિવસે બિલ પર આની ચર્ચા થઈ શકે છે। આ વિશે જ વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે યુસીસી અંગેનો રિપોર્ટ સોંપાયો છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે સત્રના અંતિમ દિવસે આના પર ચર્ચા થશે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે યુસીસી માટે જે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને 5 સભ્યોની કમિટી બનાવવાની આવી હતી અને એ કમિટીએ 1 વર્ષના અભ્યાસને અંતે પોતાનો રિપોર્ટ જે છે એ રિપોર્ટ તૈયાર કરીને મુખ્યમંત્રીને સોંપી દીધો છે, એટલે કે રાજ્ય સરકારને આ રિપોર્ટ સોંપી દીધો છે। સ્વાભાવિક છે કે હવે જો આ યુસીસી અંગેનો કાયદો ગુજરાતમાં બનાવવો હોય તો એ રિપોર્ટ જે છે એ રિપોર્ટને વિધાનસભામાં મૂકવો પડે અને એના આધારે ચર્ચા વિચારણા કર્યા પછી ક્યાંક ને ક્યાંક પહેલાં તો રાજ્ય સરકાર આ રિપોર્ટ ઉપર અભ્યાસ કરશે અને અભ્યાસ કર્યા પછી રાજ્ય સરકાર વિધાનસભામાં ક્યારે મૂકવો એની ચર્ચા કરશે। સ્વાભાવિક છે કે અત્યારે વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, એટલે એક શક્યતા એવી માનવામાં આવી રહી છે કે વિધાનસભા 25મી માર્ચ સુધી ચાલવાની છે, એટલે 25મી માર્ચ પહેલાં આ વિધાનસભાના મેજ પર મુકાય અને કામકાજ સલાહકાર સમિતિમાં જો સંમતિ સજાય તો એ રિપોર્ટ ઉપર એક ખાસ બિલ ઉપર ચર્ચા આપવાની પણ વાત સરકાર ઉદારતા દાખવે તેવી એક શક્યતા જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે યુસીસીનો કાયદો જ્યારે ઉત્તરાખંડે મંજૂર કર્યો ત્યાર પછી ગુજરાત બીજું રાજ્ય હતું કે આ પ્રકારે યુસીસી માટે એક કમિટીની રચના કરી હતી અને એ કમિટીમાં રંજના દેસાઈ કે જેઓએ ઉત્તરાખંડના કાયદામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમના જ અધ્યક્ષસ્થાને આ કમિટીની રચના કરી હતી, એટલે સ્વાભાવિક છે કે યુસીસી અંતર્ગત સીધી રીતે અત્યારે એવી એક શક્યતા જોવામાં આવી રહી છે કે જે રિપોર્ટ સોંપાયો છે એનો સરકાર અભ્યાસ કરશે અને અભ્યાસ બાદ આ રિપોર્ટ વિધાનસભામાં મૂકવાની વાત આવશે અને મૂકવો જો આ સત્રમાં મૂકવો હશે તો એ પહેલાં કામકાજ સલાહકાર સમિતિમાં તેની ચર્ચા કરવામાં આવશે અને તેના માટે દિવસ પણ નિયત કરવામાં આવશે, એટલે એ ત્યારબાદ યુસીસી અંગેનો કાયદો ગુજરાતમાં આવી શકે, વિધાનસભા એને પસાર કરે અને એ પછી અમલમાં આવે તો જો અમલમાં આવશે તો ગુજરાત દેશમાં બીજું રાજ્ય બનશે જેને યુસીસી કાયદો લાગુ કરી શકે છે। જી, આભાર હિતલ માહિતી આપવા બદલ। તો આપણે આશા રાખીએ કે વહેલી તકે આ બાબતે કાયદો બને, ગુજરાતમાં આનો કાયદો બને।